એમ્બ્રોઇડરી આમ તો સબ્જેક્ટ બહુ જ વિશાળ છે, પરંતુ આજે હું નાના જે સ્મોલ સ્કેલ મશીન જોઉં છું ને એની અંદર બી ઘણા બધા મોટા વિઝન હોય છે, ઘણું મોટું બજાર હોય છે. અને આ બજારના ડેપ્થ સમજવા અને જેને આ મશીનમાં વિઝન કેળવું છે ને આપણે એમની પાસે જ જાણીએ કે ભાઈ આ મશીનની અંદર શું એવું વૈવિધ્ય છે કે નાના મશીન આટલા કન્ટ્રી 96 કન્ટ્રી સુધી લોકોએ રીચ આઉટ કરી છે. તો મશીનની સ્પેશિયાલિટી શું હોઈ શકે આપણે દાસનભાઈને જ પૂછીએ. દાસનભાઈ કેમ છો? દાસનભાઈ, મેં આ બધા નાના મશીન જોઉં છું. આના નાના મશીનમાં ઘણી બધી વેરાયટી છે, ઘણા પ્રોવિઝન છે, તો તમે આટલા કન્ટ્રી સુધી રીચ આઉટ કર્યા છે, તો કઈ એવી રિક્વાયરમેન્ટ રહી હશે જેથી કારણ કે ઓબ્વિયસલી કન્ટ્રી ટુ કન્ટ્રી વાઇઝ બધા લોકોની રિક્વાયરમેન્ટ રહી હશે, તો આ મશીન કેવી રીતે હેલ્પ થઈ શકે છે જે સોલો પ્રોફેશનલ હોય? દરેક કન્ટ્રીમાં દરેકની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. એમ્બ્રોઇડરી બધી જગ્યાએ ચાલે છે, પણ એમ્બ્રોઇડરીનો યુઝ દરેક જણનો અલગ હોય છે. હવે એ લોકોને એ જોઈએ છે કે તમે કોમ્પ્યુટરની અંદર ડિફરન્ટ કાઇન્ડ ઓફ રિસોર્સિસ, ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફીચર્સો હોય. હવે આ જે કોમ્પ્યુટર તમને દેખાઈ રહ્યું છે, આ કોમ્પ્યુટરની અંદર તમે નોર્મલ ડિઝાઇન્સો તમે નાખી શકો છો. અહીંયા તમને બધી ડિઝાઇન્સો દેખાઈ રહી છે. તમે ખાલી ABCD કરવું છે કે ભાઈ સમજો કે તમે વિચાર કરો છો કે મારે ખાલી આલ્ફાબેટિકલ કામ કરવું છે, તમે કોઈ પણ જાતની તમે આલ્ફાબેટ સિલેક્ટ કરી શકો છો, તમે આલ્ફાબેટથી તમે કામ કરી શકો છો. તમારે તમારા હિસાબે તમારે શું કરવું છે એ તમે તમારું કામ તમે તમારા હિસાબે બનાવી શકો છો. તમે કેપ્સ કરી શકો છો, ટી-શર્ટ કરી શકો છો. આપણે પહેલાં વાત થઈ છે. હવે આ જે મશીનો છે બધા, આ જે સાઇઝ તમને દેખાય છે અહીંયા, આ 600 છે, અહીંયા લખ્યું છે. તો આ 600 એટલે આખું 1200 mm એટલે 120 સેન્ટીમીટર મશીન છે. આના પર ઇન્ડિયામાં બ્લાઉઝો બને છે, ગળાઓ બને છે. સાઉદીમાં તમે જાઓ એ લોકો અબાયા બનાવે છે. ઇન્ડોનેશિયામાં જાઓ તો એ લોકો હિસાબ ડિઝાઇન બનાવે છે. મલેશિયામાં એ લોકો હિસાબ બનાવે છે. પણ તમે USA જાઓ તો એ લોકો ફ્યુનરલની વસ્તુ બનાવે છે આની ઉપર. તમે સેન્ટ લુસિયા કે તમે કેરેબિયનમાં જાઓ એ લોકોના હિસાબે ચર્ચની વસ્તુ બનાવે છે. રોમાનિયાવાળાઓ એ લોકો રોમાનિયામાં ચર્ચની બધી વસ્તુઓ બનાવી, ડેકોરેટિવ વસ્તુ બનાવી જે આપણા મંદિરોમાં વપરાતી હોય એ હિસાબે એ લોકો ચર્ચમાં બનાવે છે. એ લોકોને કહું તમે આની પર ડ્રેસ મટીરિયલ બનાવી શકો, એ લોકોને નવાઈ લાગે છે. ના અમે તો ચર્ચ માટે બહુ સારું બનાવીએ છીએ. બ્રાઝિલ ઓલ્સો ડઝ ધ સેમ થિંગ. દરેક કન્ટ્રીમાં અલગ અલગ વસ્તુ હોય છે. અમારે થોડાક નાના ચેન્જીસ કોમ્પ્યુટરની અંદર, થોડા નાના ચેન્જીસ મશીનમાં કરવાના હોય છે અને વી આર રેડી ટુ ગો. એબ્સોલ્યુટલી. આ વસ્તુ તમે જો અહીંયા રૂબરૂ વિઝિટ કરો ને તો તમે તમારા ધંધાની અંદર ક્યાંક ને ક્યાંક નવું વિઝન કેળવી શકશો. અને નાનો કોઈ પણ એક સિંગલ મશીનથી બી તમારો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય ને તો ધીસ ઇઝ ધ રાઇટ પ્લેસ. સ્ક્રીન ઉપર દર્શનભાઈનો નંબર આપેલો છે, જરૂર કનેક્ટ કરજો. થેન્ક યુ.